પાકરી પાટીદાર નેતા રેશમા પટેલે જાહેરાત કરી કે તેઓ ભાજપમાંથી રાજીનામું આપી પોરબંદર લોકસભા અને માણાવદર વિધાનસભાની ચૂંટણી લડશે। રેશમાએ કહ્યું કે ભાજપ કાર્યકરો પાસે માત્ર માર્કેટિંગ કરાવે છે, જેથી હું ભાજપ સાથે ઓફિશિયલી છેડો ફાડું છું। પત્રકારોની હાજરીમાં રેશમા પટેલે ભાજપનો ખેસ ઉતારી સંકેત આપ્યા કે તેઓ લાંબો સમય ભાજપમાં નહીં રહે। સાથે તેમણે કહ્યું, હાર્દિક જ્યાંથી લડશે ત્યાં તેમનો પ્રચાર કરીશ। ભારતીય જનતા પાર્ટીનો આ કેસ છે અને ભારતીય જનતા પાર્ટીને અધ્યક્ષને, ગુજરાત પ્રદેશ અધ્યક્ષને લખેલો મારી પાસે આ લેટર છે। ભારતીય જનતા પાર્ટીથી હું ઓફિશિયલી છેડો ફાડી રહી છું। હું ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીને આ પત્ર લખી આજે હું આપના માધ્યમથી પણ જણાવું છું કે અપક્ષ લડવાનું થશે તો હું માણાવદર વિધાનસભા પણ લડીશ। હું કદાચ મારે કોઈ પક્ષનો સાથ નહીં મળશે અથવા તો દરેક પક્ષોના ગઠબંધન પણ નહીં થશે અને કોઈ જોડે ગઠબંધન નહીં થશે તો પણ હું મારી રીતે પોરબંદર લોકસભા કદાચ નિર્દલીય લડવાનું થાય તો પણ હું લડીશ।